પાલનપુરની વાત કરવામાં આવે તો અમદાવાદ હાઈવે નજીક કુબેરનગર વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવરનું ભારે એન્ટીના વાવાઝોડાને તેજ પવનના કારણે રાત્રિ દરમિયાન તૂટી પડતા મોટી જાનહાનિ ટળી હતી। આ એન્ટીના બાજુમાં જ આવેલા ગ્રીન પાર્ક સોસાયટીના એક મકાનના ટોયલેટની છત પર પડ્યો હતો અને આ ઘટના સમયે પરિવારજનો ઘરમાં હાજર હોવાથી કોઈકને ઈજા પહોંચી ન હતી। ઘટનાની સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે। રહીશોએ ટાવરની સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠાવી ટાવર દૂર કરવાની પણ માંગ કરી છે। टाइम હતો એટલે વાવાઝોડાને લીધે આ ટાવરનો ઇન્સ્ટ્રુમેન્ટ અમારા ઘરને બાથરૂમ ઉપર પડેલ છે બરોબર। એમાં મોટી કોઈ જાન હતી, દિવસ હોત તો મોટી જાન થાય, પણ રાતનો ટાઈમ હતો એટલે અમારો બચાવ થઈ ગયો। એટલે અમે એમ કરીએ કે ટાવર અહીંયા રેસિડેન્ટમાંથી હટાવવો જોઈએ બસ। આ વજન ઓછામાં ઓછું 50 કિલો વજનનું ઉપર પડી ગયું, એટલે આવા 6 ઇન્સ્ટ્રુમેન્ટ નીચે પડી ગયા। રાતે વાવાઝોડું આવ્યું તો અમે બધા ઊંઘ્યા હતા, અમને ખબર નથી। પછી ધમ કરતો અવાજ આવ્યો એટલે અમે બધા ભેગા થઈ ગયા। આ તો રાતનો સમય હતો, દિવસનો સમય હોત તો મારા નાના નાના છોકરા આવ્યા બધા, અમે તો નિશેષ કામ કરીએ છીએ, અમારા છોકરા બીજો લાઇટ ના હોય તો અમે બહાર બેહીએ। આ તો ક્યાં ટાઈમે પડે અમને શું ખબર પડે? તો અમારા કોઈ છોકરાને નુકસાન થયું હોય, અમને નુકસાન થયું હોય તો કોણ જવાબદારી લેશે? એટલે અમારે આ નુકસાન તો પક્કું ને। બાથરૂમ મેં તો બાથરૂમ ઉપરથી જો સારું થયું કે ઢાબુ મજબૂત હતું, ના હોત તો નીચે પડી હોત ને મેં જાદુ બેઠા હોત તો અમારી શું દશા આવત? તો સરકારને તો એવું તો ના કરવું જોઈએ ને, એવો ટાવર લગાવ્યો તો હવે હટાવવાની માંગ કરીએ છીએ તો અમારી પૂરી કરો માંગ। આના ટાવર માટેની પહેલા બી અરજી આપેલી છે કે રહેણાંક વિસ્તારમાં લોકો રહેતા હોય એટલે ટાવર ના હોવું જોઈએ, પણ કોઈ સરકાર કે કશું કોઈ સાંભળતી નથી। હવે આ ટાવર એકદમ સડી ગયું છે, આના પાર્ટ્સ આવી રીતે નીચે પડી રહ્યા છે, આનાથી વધારે વાવાઝોડું આવે તો કંઈ બી થઈ શકે। એટલે સરકારને નમ્ર અપીલ છે કે જલ્દીથી જલ્દી આના પગલાં લે અને